તો પાટણમાં 5 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકી થઈ રહી છે। પદ્મનાથ ચોકડીથી રામનગરનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। બોરસણ સહિતના 5 ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ। પાટણ નગરપાલિકાની નગરોળ કામગીરી સામે લોકોમાં રોષ છે। અહીંયા તો વર્ષોનો પ્રોબ્લેમ હોય છે। જ્યારે રામનગરમાં અમે 5 વર્ષથી કામ કરીએ છીએ ને, દર સાલ જે વરસાદ આવે છે ને, તો આજ તો પાણી ઓછું છે, પણ જે વરસાદની શરૂઆત થઈ છે તો પાણી આટલું છે, તો હજી વરસાદની શરૂઆત થવાની બાકી છે। તો હવે પરિસ્થિતિ શું થશે રામનગરની? બહુ તકલીફ પડે ને, બાઇક આખું ડૂબી જાય યાર। આરો ઘણા ખરા ગામ જોડે છે। આથી જે મોઢેરા હાઈવે જવું ને તો જવરાય, બેચરા જવું તો જવરાય છે। પાટણ શહેરમાં મોડી રાતથી જે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે તેને લઈને 5 ઇંચ જેટલો વરસાદ પાટણ શહેરમાં ખાબકવા પામ્યો છે। કેમેરામેન કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે રામનગર રોડ, એટલે કે જે પદ્મનાભ મંદિરથી જે રામનગર નોરતા તે રણુજને જોડતો જે માર્ગ છે, માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોને ભારે અવર જવર માટેની ભારે તકલીફ અહીંયા પડી રહી છે। સ્થાનિક લોકોને અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બનવા પામ્યું છે। ખાસ કરીને અહીં સ્થાનિકો આપણી સાથે જોડાય છે। બેન, તમે ક્યાંથી આવો છો ને શું તકલીફો પડી રહી છે? અમે અહીં ગાયત્રી દર્શન ફ્લેટમાં રહીએ છીએ। અમારા છેક અંદર સુધી પાણી આવી જાય છે, બરોબર। અમે અત્યારે જ્યાં કામે જવું હોય તો અમે અત્યારે નીકળી નથી શકતા। સવારે અમારા છોકરા બાળકો પણ સ્કૂલ નથી જઈ શક્યા। સામેથી બચારા રિક્ષાવાળા ભાઈ કઈ તો લઈ લેવા આવે, અમે આવે તો અમે રિક્ષા બંધ પડી જાય। જીવન જરૂરિયાત માટે અમારે વસ્તુ લાવી હોય તો કેવી રીતે લેવા જવી પડે અમારે? આટલા પાણીમાં અમારે અત્યારે આટલો નોર્મલ વરસાદ આટલો આવ્યો છે તો આટલું પાણી ભરાયું, તમે સમજો કે આખો દિવસ વરસાદ આવે તો કેટલું પાણી ભરાય? પાલિકા કશું કરતી નથી। પાલિકા અમારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે જેમ બને એમ જલ્દી આનો નિકાલ લાવો તો વધારે સારું છે। ચોક્કસથી અનેક બેન આપણે જોડાયા છે। બેન, શું તકલીફો પડે છે પાણી ભરાય? અમારે પાણીની જ છે સાહેબ। ઘરમાંથી અત્યારે બહાર કેવી રીતના નીકળવો? બંગલાના કોમે જઈએ, હવે કોમ પર ના જઈએ તો ખાઈએ શું કોહડો? અને બહુ જ પાણી ભરાય છે। અમારે વધારે પાણી આવે તો અમારા ઘરમાં પણ ઘૂસી જાય પાણી। કઈ રીતના અમારે રહેવું? તો કઈ રીતના એ પણ તકલીફ પડે? કઈ રીતના અમે લાવીએ બાળકોને ખવડાવીએ કોહડો? સ્કૂલે જવામાં બાળકોને તકલીફ પડે જ છે। તો આ પાણી ભરાઈ જાય તો સ્કૂલ પણ બંધ રહેશે છોકરાઓની, શું કરીએ? ચોક્કસથી તો જે પ્રકારે આ રામનગરથી નોરતા, રણુજ અને સંડેર ગામને જોડતો, એટલે કે 4 થી 5 જેટલા ગામને જે મુખ્ય માર્ગ છે તે માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। પાલિકા તંત્રને અનેક રજૂઆતો છતાં પણ કોઈ કામગીરી અહીંયા કરવામાં આવી છે। પ્રી મોન્સૂન પ્લાન તો ઘડવામાં આવે છે, માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું અસ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। તો ભારે વરસાદના કારણે પાટણ પાણી થઈ ગયું છે। પ્રથમ વરસાદમાં જ ગન્નાળામાં પાણી ભરાઈ ગયા। ગન્નાળામાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તો બંધ થયો છે। પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પહેલા વરસાદમાં જ ખુલી ગઈ છે। આ સમસ્યા છેલ્લા 35 વર્ષથી જોઈએ છે। 30 વર્ષથી તો ભાજપની બોડી છે અહીંયા, પણ આ સમસ્યાનો કોઈ નિકાલ લાવતા નથી। ખરેખર એ જ કોર્પોરેટરે અહીંયા એને ઢોકળી પાણી લઈને ડૂબી મળવું જોઈએ કે આ સમસ્યા પાટણની પ્રજાની છે અને પ્રજા રોજ હેરાન થાય છે। એક વરસાદ આવ્યો નથી, એક જ વરસાદ આવે, 1 ઇંચ વરસાદમાં નાળા ભરી જાય છે, તો આનો નિકાલ ગયા? જૂના પાટણમાં નથી, પણ નાળામાં તો રોજ દેખાય છે। આ નાળામાં જ્યારે નીકળવું, વેપારી આવે કે આમ પ્રજા આવે, ફરીને જવું પડે છે। પેટ્રોલના ધુમાડા થાય છે, બીજા કોઈ રસ્તા ચાલુ હોતા નથી, ટ્રાફિકની સમસ્યા થાય છે। પ્રી મોન્સૂનો દેખાય છે ને યાર, આ ખાડા ભરે જ ના? પ્રી મોન્સૂન પહેલા વરસાદે કર્યું હતું। ભયંકર તકલીફો પડે છે। આ પાટણમાં 30 થી 40 વર્ષથી મને વરસ તારથી સાહેબ અહીં પાણી ગનાળામાં નીકળતું। નોર્મલ વરસાદ આવે, હોસ્પિટલ જવું હોય, આપણે એમને કંઈ બહાર લેવા જવું હોય તો નીકળવાનો રસ્તો ને મેન બજારનો રસ્તો સાહેબ છે એકદમ પાણી ભરી જાય છે। નગરપાલિકા બિલકુલ કામ કરતી નથી। વધનો વરસાદ થયેલો છે રાતે 9 વાગે, 9:30 વાગે, તો અત્યારે 9:30 થાય તો વરસાદ ભરેલો છે, પાણી ભરેલું છે, જોઈ લો। બિલકુલ કઈ છે જ નહીં। આખા પાટણમાં કોઈ એવી સિસ્ટમ જ નથી કે કઈ પાણી નીકળે એવી આખા પાટણમાં કોઈ સિસ્ટમ નથી। તકલીફ તો ઘણી પડે છે સાહેબ, અને ઘણા વર્ષોથી આ સમસ્યા ચાલુ છે। પ્રયત્નો આ લોકો ઘણા કરે છે બધી રીતના, પણ આનો કાયમી નિકાલ થતો નથી, એટલે બહુ તકલીફ પડે છે। હવે માર્ગ જવાનું બંધ છે, અમારે આખું ફરી જી બોર્ડ ફરીને આખું એના પર જવું પડે, અને માલ બી સાહેબ બગડી જાય છે। અત્યારે મારે જો પાર્સલ કાર્ડનું ભરેલું માલ આખું પલળી જાય જતા બોલો। કિલોમીટર સાહેબ 2.5 થી 3 કિલોમીટર ફરીને જવું પડે છે અમારે।
પાટણ શહેર સહિત જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન જે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. કેમેરામેન નકેશ કે દ્રશ્ય બતાવે જે પ્રકારે વર્ષોની જે સમસ્યા છે કે પાટણનું જે પ્રથમ જે રેલવે ગરનાળું છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાઈવે પરથી સિટીની અંદર આવવા માટેનો સંપૂર્ણ જે માર્ગ છે તે હાલ બંધ થઈ જવા પામે છે. લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલ અહીંયા જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે અહીંયા જે પાણી ગરનાળાની ભરાયું છે, આ જે માર્ગ છે તે એપીએમસી જવાનો માર્ગ છે, હાઈવે પર જવાનો માર્ગ છે, તેમજ પાટણ જે હાઈવે માર્ગને જોડતો આ મુખ્ય માર્ગ છે, પરંતુ અહીંયા જે ગરનાળાને પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ જે રાત્રિ દરમિયાન જે વરસાદ શરૂ થયો હતો તેમાં પાટણ અને સરસ્વતી તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે નગરપાલિકા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન પ્લાન તો ઘડે છે, પરંતુ તે કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે હાલ તો જોવા મળી રહ્યું છે. પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ.